નડિયાદ એસઆરપી રેલવે ફાટક બંધ કરતા સ્થાનિકોમાં રોષ। છેલ્લા એક અઠવાડિયાથી રેલવે તંત્ર દ્વારા અચાનક ફાટક પર લોખંડની રેલિંગ મારી બંધ કરાયો। એસઆરપી ફાટક પાસે આસપાસના રહીશોને સાઇડ રોડનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ડાયવર્ઝન 4 કિમી ફરીને જવાનો રસ્તો છે, જેના કારણે શાળાના બાળકોથી લઈ નોકરિયાતોને હાલાકીનો સામનો કરવો પડે છે। 70થી વધુ સોસાયટીના લોકોનો ફાટક પાસે વસવાટ, રોજિંદા કામો માટે ઘણી હાલાકીનો સામનો। આ મુદ્દે સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ પણ કોઈ ઉકેલ આવ્યો નહીં। સમગ્ર સોસાયટીના લોકો ફાટક પર હમારી માંગે પૂરી કરો, રેલવે તંત્ર હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો। મારું નામ ઝાલા ભૂપેન્દ્રસિંહ રઘુવીરસિંહ છે। હું જલારામ પાર્કમાં છેલ્લા 15-20 વર્ષથી અહીંયા રહું છું અને હું જ્યારે નાનો હતો ત્યારથી આ રસ્તો ગાડા માર્ગ તરીકે ઓળખાતો હતો અને એનો ઉપયોગ થતો હતો અને લગભગ છેલ્લા 40-50 વર્ષથી આ રસ્તાનો ઉપયોગ અહીંની લગભગ 70થી 80 સોસાયટીઓ કરે છે અને અચાનક ગયા રવિવારથી રેલવે વિભાગ દ્વારા આ રસ્તો તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ કરવામાં આવ્યો છે, જેની અમને કોઈ પહેલાં જાણ કરવામાં નહોતી આવી કે કોઈ નોટિસ આપવામાં નહોતી આવી અને અચાનક આ રસ્તો બંધ કરવાથી અમારા રોજિંદા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો અમારે સામનો કરવો પડે છે। તમારા વિસ્તારમાં કેટલી સોસાયટીઓના લોકો વસવાટ કરે છે? અમારા આ વિસ્તારમાં અચાનક આશરે 70થી 80 સોસાયટીઓનો વસવાટ થાય છે, જેમાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે। આ બંધ કરવાનું કારણ શું? બંધ કરવાનું કારણ અમને કોઈ ઉપરથી જાણ કરવામાં આવી નથી। અમે આ વસ્તુની લેખિતમાં કલેક્ટર સાહેબશ્રીને, દેવુસિંહ ચૌહાણ સાહેબને, આપણે સંજયસિંહ મૈડા સાહેબને અને નડિયાદના રેલવે સ્ટેશનના મેનેજર સાહેબને તથા વેસ્ટર્ન રેલવે વડોદરા વિભાગને પણ જાણ કરી છે, પણ તેમ છતાં અમારું કોઈ આ સાંભળતું નથી અને એનું કોઈ સુખદ નિવારણ હજી સુધી કોઈ આવ્યું નથી। તમારી શું માંગ છે? અમારી માંગણી એટલી જ છે કે આ રસ્તાને ફરીથી શરૂ કરવામાં આવે, જેથી કરીને આ સોસાયટીઓના જે આટલી વિપુલ પ્રમાણમાં જે સોસાયટીઓ છે અહીંયા, જેના રહીશો આ રસ્તાનો ઉપયોગ કરી શકે। બીજી વસ્તુ કે રેલવે વિભાગ દ્વારા એક રસ્તો ઓપ્શનલમાં બનાવવામાં આવ્યો છે, જે ખૂબ જ સાંકડો છે અને ખૂબ જ લાંબો પણ છે। તેનો નિકાલ નડિયાદની ગણેશ ચોકડીએ થાય છે। એ ગણેશ ચોકડી એક અત્યારે જોવા જઈએ તો ટ્રાફિકનું એક મોટું હબ થઈ ગયું છે કે જ્યાં મસ્ત મોટા વાહનો, ટ્રક, મોટા ટ્રકો, પછી બસ અને મોટા વાહનોની ત્યાં અવર જવર વધતી જાય છે। હવે આ વિસ્તારના બાળકો ખાસ કરીને જે સ્કૂલમાં જતા હોય, ટ્યુશનમાં જતા હોય કે નોકરિયાત વર્ગ છે, જે ચાલીને અથવા સાયકલ લઈને જતા હોય, એ બધો જ રસ્તો ત્યાં ગણપતિ ચોકડીએ નીકળે છે અને ત્યાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ થાય છે કે ત્યાં આગળ વિદ્યાર્થીઓને, જે બાળકો જે સ્કૂલમાં જતા હોય, ટ્યુશનમાં જતા હોય, એમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અમે તંત્રને એવી રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આ ફાટકને ફરીથી શરૂ કરવામાં આવે, જેથી કરીને અમે રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કરી શકીએ।